ચાલો આજે એક ખૂબ જ સરસ અને શાંત વિષય પર વાત કરીએ. જાણે કે આપણે કોઈ વૃક્ષ નીચે શાંતિથી બેઠા હોઈએ અને મનમાં જે સવાલો ચાલી રહ્યા છે એના જવાબો શોધી રહ્યા હોઈએ. અરે વાહ, આ તો બહુ જ સારો સવાલ પૂછ્યો. આપણે બધા આવું જોતા હોઈએ છીએ નહીં? અમુક લોકો હંમેશા પોતાની જ વાતો કર્યા કરે છે. સારું, આ સમજવા માટે મારે તમને એક જૂની વાર્તા કહેવી પડશે. આ વાર્તા આપણને લઈ જશે કુરુક્ષેત્રના એ વિશાળ મેદાનમાં. વિચારો, બે મોટી સેનાઓ લડવા માટે એકબીજાની સામે ઊભી છે અને બરાબર એ જ સમયે એક રાજાના મોઢેથી નીકળેલા શબ્દોમાં આપણા આ સવાલનો જવાબ છુપાયેલો છે. તો વાત શરૂ થાય છે યુદ્ધભૂમિ પર. રાજા દુર્યોધન એમના ગુરુ દ્રોણાચાર્ય સાથે વાત કરી રહ્યા છે અને એ પોતાની સેના કેટલી તાકાતવર છે એ બતાવવાની કોશિશ કરી રહ્યા છે. જો આ એ જ શ્લોક છે જે દુર્યોધને એ સમયે કહ્યો હતો. સંસ્કૃત ભાષામાં બોલાયેલા આ શબ્દો છે, પણ એની પાછળનો ભાવ બહુ ઊંડો છે. સાદી ભાષામાં કહીએ તો દુર્યોધન પોતાના ગુરુને લિસ્ટ ગણાવી રહ્યા છે. એ કહે છે, જો મારી સેનામાં કેટલા મહાન યોદ્ધાઓ છે. એમને એવું બતાવવું છે કે એમની સેના કેટલી શક્તિશાળી છે. પણ અહીંયા ખરી મજા છે. વાત એ નથી કે દુર્યોધન શું બોલી રહ્યા છે. વાત એ છે કે એમના મનમાં શું ચાલી રહ્યું છે. એમના શબ્દો પાછળ કઈ લાગણી છુપાયેલી છે એ સમજવું જરૂરી છે. તમે ધ્યાન આપ્યું? એમના શબ્દોમાં કેવો ભાર છે. એ વારંવાર કહે છે, મારી સેના, અમારી સેના. જાણે કે એ બધું જ એમનું પોતાનું જ છે અને એના પર એ હક જમાવવા માંગતા હોય. આ જ સૌથી અગત્યની વાત છે. એમના ગર્વથી ભરેલા શબ્દોની પાછળ એક ડર છુપાયેલો છે, અસુરક્ષાનો ડર. એ પોતાની તાકાત એટલા માટે બતાવી રહ્યા છે કારણ કે એમને અંદરથી પોતાની જીત પર પૂરો ભરોસો નથી. અને આ જ જીવનનું સત્ય છે. બડાઈ મારવી એ શક્તિની નિશાની નથી, એ તો અંદર રહેલી નબળાઈની નિશાની છે. જેને પોતાના પર સાચો વિશ્વાસ હોય ને, એને બૂમો પાડીને કહેવાની જરૂર નથી પડતી. હવે તમને લાગશે કે આ તો હજારો વર્ષ જૂની વાત છે, પણ એવું નથી. દુર્યોધનના મનમાં જે લાગણી હતી એ આજે પણ આપણી આસપાસ જોવા મળે છે. ક્યારેક સ્કૂલમાં મિત્રો સાથે કે પછી રમતી વખતે પણ આવી વાતચીત સાંભળવા મળે છે નહીં? આ કામ તો મેં કર્યું છે કે આ મારી ટીમ છે. આવા શબ્દો પાછળ પણ ક્યારેક પેલી અસુરક્ષાની ભાવના જ છુપાયેલી હોય છે. સાચો આત્મવિશ્વાસ અને અહંકાર, આ બંનેમાં બહુ મોટો ફરક છે. અહંકારને હંમેશા બીજા લોકોની વાહવાહી જોઈએ, પણ આત્મવિશ્વાસ તો પોતાની અંદર જ શાંત અને સંપૂર્ણ હોય છે. એમ સમજો કે અહંકાર તો તોફાની દરિયા જેવો છે, જ્યારે આત્મવિશ્વાસ શાંત વહેતી નદી જેવો. તો આ બધી વાતચીત પરથી આપણે શું શીખી શકીએ? ચાલો, હું તમને એક નાનું વાક્ય આપું. એક એવો મંત્ર જે હંમેશા યાદ રાખી શકાય, જે તમને શક્તિ અને શાંતિ બંને આપશે. આ વાક્ય પર જરા વિચાર કરજો. જ્યાં અહંકાર બોલે છે ત્યાં આત્મવિશ્વાસ શાંત રહે છે. આનો અર્થ કેટલો સુંદર છે. આપણી સાચી તાકાત આપણે કેટલા જોરથી બોલીએ છીએ એના પર નથી. આપણી અંદરની શક્તિ, આપણી દયા, આપણી ઈમાનદારી, એ જ આપણી સાચી ઓળખ છે અને એને કોઈની મંજૂરીની જરૂર નથી. આ સવાલ સાથે હું તમને છોડી જાઉં છું. શું આજે આપણે આ ક્ષણથી મોટા અવાજને બદલે શાંતિ અને બડાઈને બદલે આત્મવિશ્વાસને પસંદ કરી શકીએ? કારણ કે સાચી શક્તિ તો એ શાંતિમાં જ રહેલી છે.